અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને એમાં કોંગ્રેસના નેતા પર આક્ષેપ લાગે છે કે એ લોકો પૈસા આપે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરોને કહેવાય છે કે પૈસા આપીને પ્રલોભન આપે છે. બેન, છેલ્લા 35 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ પાર્ટી લોકશાહીને બચાવવા માટે, સામાન્ય માણસના અધિકારના રક્ષણ માટે, ખેડૂતોનો અવાજ બની અને મજબૂતાઈથી લડી રહી છે. આજ વિસાવદરની પેટા ચૂંટણીમાં આપ અને એના બાપ એવા ભારતીય જનતા પાર્ટી બંનેને સાથ કરી કોંગ્રેસ પક્ષનો નનકુકડો ઉમેદવાર એવો નીતિન રાણપરિયા ભવ્યાતિ ભવ્ય મતોથી જીતવા આગળ વધી રહ્યો છે. મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી હવે હાર પાડી ગઈ છે. એના પગ નીચેથી જમીન સરકી રહી છે. એનો પ્રચારનો પરપોટો ફૂટી રહ્યો છે. વિસાવદર ભેસાણના લોકોએ પોતાનો સ્થાનિક પોતીકો ઉમેદવાર એને જીતાડવાનો નિશ્ચય કર્યો છે. પડોશી એવા કિરીટ પટેલ અને પરદેશી એવા ગોપાલ ઇટાલિયાને મુઠ્ઠીઓ વળીને ભગાવવા માટે 19 તારીખે વિસાવદર ભેસાણના મતદારો કચકચાવીને મતદાન કરવાનું મન બનાવ્યું છે. આજ હાર ભાળી ગયેલી આમ આદમી પાર્ટી અને એના કરોડો રૂપિયાના કૌભાંડી એવા કેજરીવાલ કોંગ્રેસના નનકુકડા નીતિનને હરાવવા માટે 3 દીથી વિસાવદરની ભૂમિમાં ધામા નાખ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડી ભાજપના ભાગીદાર એવા કેજરીવાલે જે કાળા ધનના કોથળા છૂટા મૂક્યા, એ જ કાળા ધનના કોથળાથી ક્યાંક કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાનું તરકટ રચ્યું હોય, ષડયંત્ર રચ્યું હોય અને એ ષડયંત્રના ભાગ સ્વરૂપ આજે સવારમાં વિસાવદર ખાતે એકમાત્ર રહેવાનો શ્રેષ્ઠ વિકલ્પ એવી હોટલ સાયોના પાસે નાટક શરૂ થયું. જે હોટલ ભારતીય જનતા પાર્ટીની માલિકીની છે. એકમાત્ર વિકલ્પ હોવાથી ત્યાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેયના આગેવાન કાર્યકર્તાઓ રહી છે. ત્યાં પંજાબના લોકો પણ આવીને રહ્યા છે. ગોપાલભાઈ જવાબ આપે કે પંજાબથી કોઈ કોંગ્રેસનો પ્રચાર કરવા આવ્યું છે? કોઈ પંજાબી ફેટા બાંધીને દાઢી ટોપી વાળા ઈ કોંગ્રેસને જીતાડવા આવ્યા છે? શું આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાને ગોફણ બનાવવા માટે થઈને મેદાનમાં મૂક્યો છે? એ તો ગોપાલભાઈ જવાબ આપી શકે. પણ હા, કોંગ્રેસને ખાવાના ખૂટે છે બેન. અમારી પાસે એ પૈસા નથી કે અમે કોઈને ખરીદી શકીએ. અમે ખરીદવામાં માનતા પણ નથી. જો આટલા રૂપિયા હોય તો અમે વિસાવદર ભેસાણમાં એ પ્રચારમાં, પત્રિકામાં, સ્ટીકરમાં જાજા ઝંડા પતાકા લગાવીને લોકોને જગાડવામાં વાપરા હોત. આજ આપ અને ભાજપ વાળા કરોડો રૂપિયાના કૌભાંડ કરી પાછલા બાયણે ભાગ પાડી અને વિસાવદરના લોકોને છેતરવા નીકળ્યા છે. મને એવું લાગે છે કે હવે આપ અને બાપ બેયને સાફ કરી અને કોંગ્રેસ પક્ષ જ્વલંત વિજય તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે પ્રચાર પડઘમ આજે 5 વાગે બંધ થવાના છે. લોકોને ફરી પાછા ગુમરાહ કરવા, ભ્રમિત કરવા, છેતરવા માટેનું આ આમ આદમી પાર્ટી એ ખુદે ષડયંત્ર રચ્યું છે. પરેશભાઈ, એ વિડીયોમાં લલિતભાઈ દેખાઈ રહ્યા છે, શું કહેશો? બેનો, હું પણ ત્યાં 20 દિવસથી આ એકમાત્ર જગ્યા છે કે જ્યાં આપ વાળા, ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા ત્રણેય એક જગ્યાએ રહી છે. લલિતભાઈ પણ ત્યાં નાવા ધોવા ગયા છે, ગાડીઓમાં ફૂઈને અમે અહીંયા ભૂખા પેટે પ્રચાર કરી 20 દીથી પ્રચાર કરીએ છીએ. તો ત્યાં આપ વાળા પણ અંદર હતા. કેમ એને ખુલ્લા ન કર્યા? મને એવું લાગે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલ પોતે 3 દીથી ધામા નાખ્યા હોવા છતાં ભાજપને બચાવી શકે એમ નથી. કોંગ્રેસ નો સ્થાનિક ઉમેદવાર, પોતીકો ઉમેદવાર જ્વલંત વિજય તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે એના રૂપિયે એના માણસને હોટલમાં મોકી, ખીચામાં નખાવી અને એક ખોટા ષડયંત્રના ભાગ સ્વરૂપ સ્ટ્રિંગ ઓપરેશન નું તરકટ માત્ર રચાણું છે. પ્રચાર નો પરપોટો પ્રજા ફોડી નાખવાની છે. 19 તારીખે પોતીકા ઉમેદવારને જીતાડવાની છે. પડોશી એવા કિરીટ પટેલ ને કચડી નાખવાની છે અને આ પરદેશી પંખી એવા ગોફણ બનેલા ભાઈ ગોપાલ ને ફરી પાછું સુરત દેખાડવાની છે. જી પરેશભાઈ, સમગ્ર વિગત બદલ ખૂબ આભાર.